નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। નેત્રંગના ધાણીખોડ ગામે 5.5 વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો દેખાયા। બાળકને સારવાર અર્થે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખસેડાયો। આરોગ્ય વિભાગની 15 ટીમો દ્વારા ગામમાં સર્વે કરાયો। ભરૂચ ડ્રેનેજ ચેમ્બરમાં પડી જતા યુવાન મોતને ભેટ્યો હોવાનો મામલો। પરિવારજનો, સમાજના આગેવાનો તેમજ વિપક્ષના સભ્યોએ પાલિકા કચેરી ખાતે ન્યાયની માંગ સાથે રજૂઆત કરી। પાલિકા તંત્ર દ્વારા 20 લાખની સહાય અને પત્નીને નોકરીની ખાતરી આપી। અંકલેશ્વરની મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીનો માર્ગ પીક અવર્સ બન્યો માથાનો દુખાવો। સતત થતી ટ્રાફિક જામની પરિસ્થિતિને નિવારવા ડીવાયએસપી સહિતના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું। પોલીસ અધિકારીનો આટો ફળ્યો, આજે ટ્રાફિક નહિવત। નેત્રંગના ધાણીખોડ ગામેથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। ચાંદીપુરા વાયરસ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે। અત્યાર સુધીમાં કુલ 88 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી 36 બાળકોના મોત નિપજ્યા છે। ત્યારે ચાંદીપુરા વાયરસની ભરૂચ જિલ્લામાં પણ એન્ટ્રી થઈ ગઈ છે। ભરૂચના નેત્રંગ તાલુકાના ધાણીખોડ ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે। 5.5 વર્ષના બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે। આ તરફ આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ છે। આરોગ્ય વિભાગની 15 જેટલી ટીમ દ્વારા જે જગ્યાએથી કેસ મળી આવ્યો છે તેની આસપાસ દવાનો છંટકાવ સહિતની કામગીરી અને સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યો છે। ભરૂચના ઘીકુડિયા મહાદેવ મંદિર પાસે ડ્રેનેજ ચેમ્બરમાં પડી મોતને ભેટેલા યુવાનના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે પાલિકા કચેરી ખાતે રજૂઆત કરતા પાલિકા દ્વારા સહાય અને નોકરી આપવાની ખાતરી આપી હતી। ભરૂચના ચિંગસપુરા વાલ્મીકીવાસમાં રહેતા મનોજ છોટુભાઈ સોલંકી નારાયણ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો હતો, જે ગત તારીખ 21મી જુલાઈના રોજ નોકરી ઉપરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો। તે દરમિયાન ઘીકુડિયા મહાદેવ મંદિર પાસે ડ્રેનેજ ચેમ્બરમાં પડી જતા તે ડૂબી જતા તેનું મોત નિપજ્યું હતું, જે યુવાનનો મૃતદેહ દાંડિયા બજાર પોલીસ ચોકી સામેથી મળી આવ્યો હતો। આ ઘટનાને પગલે પરિવારજનો અને સમાજના આગેવાનોએ નગરપાલિકાની બેદરકારીને પગલે ઘટના બની હોવાના આક્ષેપ કર્યા હતા। આજ રોજ બપોરે મૃતકના પરિવારજનોએ દલિત સમાજના આગેવાન ધર્મેશ સોલંકી, કિરણ સોલંકી તેમજ વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો નગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જેમાં આગેવાનોએ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ અને મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિને ઘટનામાં નગરપાલિકાની બેદરકારી, મૃતકની પત્નીને કાયમી નોકરી અને લાપરવાહી દાખવનાર કર્મચારી અધિકારીઓ સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે રજૂઆત કરી હતી। પાલિકા તંત્ર દ્વારા ત્રણેય માંગણીઓ સ્વીકારી મૃતકના પરિવારજનોને 20 લાખની સહાય અને પત્નીને કાયમી નોકરી આપવાની ખાતરી આપી હતી, જ્યારે પ્રમુખે દુઃખદ ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કરી મૃતકના પત્નીને નોકરી અને નાણાકીય સહાય કરવા તાત્કાલિક નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું। ગઈકાલે ભરૂચમાં જે દુઃખદ ઘટના બની છે એને ધ્યાન પર લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા એમના પરિવારને નાણાકીય સહાય માટે અમે નિર્ણય લીધો છે અને એમના ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી એમના પત્નીને પણ નગરપાલિકામાં નોકરી ન લેવા માટે અમે નિર્ણય કર્યો છે અને એ ઘટના માટે અમે પણ ખૂબ દુઃખી છે અને એમના પત્નીને આ નોકરીમાંથી એમનું જીવન જીવી શકે એ માટેનો આ નિર્ણય અમે લીધો છે બધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને મુખ્ય અધિકારીઓએ। તો વિપક્ષના નેતાએ ઘટનાને પગલે સમાજના આગેવાનો સાથે આજ રોજ રજૂઆત કરી હતી, જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિકા તંત્રએ મૃતકના પત્નીને નોકરી અને નાણાકીય સહાયની ખાતરી આપી હતી, જે બદલ આભાર માન્યો હતો। તમામ જે દલિત સમાજના આગેવાનો અને અમારા વિરોધ પક્ષના સભ્યો તેમજ ત્યાંના સ્થાનિક રહેવાસીઓ, તેમના પરિવારના લોકો ઉપસ્થિત હતા અને નગરપાલિકા દ્વારા આ 3 માંગણીના અંદર સંમતિ દર્શાવી 20 લાખ રૂપિયાની સહાય માટેની જે માંગણી એમણે સ્વીકારી અને હાલમાં 10 લાખ રૂપિયાનો ચેક તેમજ નગરપાલિકાની સામાન્ય સભામાં બીજા 5 લાખ રૂપિયાનો ઠરાવ તેમજ જે સરકારી સહાય છે તે કુલ મળીને 20 લાખની સહાય થાય એવી વ્યવસ્થા કરવાની બાંહેધરી આપી છે। તેમજ એમના પરિવારમાંથી એમના મિસિસને નગરપાલિકા ખાતે નોકરી પર લેવા માટેની પણ તેમણે બાંહેધરી આપી છે તેમજ સ્વીકારેલું છે। એટલે અમે તમામ આગેવાનો, નગરપાલિકાના સભ્યો, શાસક પક્ષના સભ્યો અને આ પરિવારના લોકોએ જે રજૂઆત કરી તે માંગણી સ્વીકારી તે બદલ હું નગરપાલિકા
અને તેમનો આભાર વ્યક્ત કરું છું. ગત તારીખના રોજ જે દુઃખદ ઘટના ઘટી હતી તેને લઈ આજરોજ સ્થાનિક રહીશો, ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના શમશાદ અલી સૈયદ, બીજા નેતાઓ, અમારા સમાજના આગેવાનો તથા સ્થાનિક આગેવાનો અમારી સાથે જોડાઈ આજરોજ અમે નગરપાલિકા ખાતે હલ્લો બોલાવેલો અને નગરપાલિકાની અંદર આવી અને અમારા જે કંઈક પ્રશ્નો હતા મનોજભાઈના પરિવારને લાભ કરતા તે પ્રશ્નો અમે રજૂ કરેલા, જેના સુખદ અંત આજે આવ્યો છે એવું દેખાઈ રહ્યું છે. નગરપાલિકા તરફથી મનોજભાઈના પરિવારને 15 લાખ રૂપિયા તેમજ સરકારી સહાય એમ કહીને 20 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે તથા એમની વાઇફને પરમેનન્ટ તરીકે કાયમી ધોરણે એમને નગરપાલિકામાં નોકરી પર લઈ લેવામાં આવશે એવી ચીફ ઓફિસર સાહેબ શ્રી અને નગરપાલિકા પ્રમુખ તરફથી જાહેરાત કરવામાં આવી છે. અંકલેશ્વરની મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ ઉપર થતા ટ્રાફિક જામને પગલે ઉચ્ચ અધિકારીઓના નિરીક્ષણ બાદ આજે ટ્રાફિકની સમસ્યા નહિવત જોવા મળી હતી. જાત વિનાની જાત્રા ખોટી કહેવતને અંકલેશ્વરમાં પોલીસ અધિકારીઓ સાર્થક કરી બતાવી છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી, પ્રતિમ ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકો તોબા પુકારી ઉઠ્યા છે. તેવામાં અંકલેશ્વરની મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીના માર્ગ ઉપર અવારનવાર ટ્રાફિકની સમસ્યાનું કેવી રીતે નિવારણ થાય તે માટે અંકલેશ્વરના ડીઆઈએસપી ડોક્ટર કુશલ ઓઝા અને બી ડિવિઝનના પીઆઈ, જીઆઈડીસીના પીઆઈ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ ભાવના મહેરિયા સહિતના અધિકારીઓ વાલિયા ચોકડી ખાતે સ્થળ નિરીક્ષણ કરી ટ્રાફિકના પ્રશ્ન કેવી રીતે નિવારણ કરવું તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે બાદ ટ્રાફિકમાં નડતર દબાણ દૂર કરવા તેમજ જરૂર જણાય ત્યાં બેરિકેડ મૂકવા માટે પોલીસ જવાનોને જરૂરી સૂચનાઓ આપી હતી. જે બાદ આજ રોજ વાલિયા ચોકડીથી મહાવીર ટર્નિંગ સુધી નહિવત ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. પોલીસની આવી કામગીરીને વાહન ચાલકોએ પણ વખાણી છે. ત્યારે પોલીસ અધિકારીઓ સમયાંતરે આવી રીતે જ નિરીક્ષણ કરતા રહે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. મોદી 3.0 ના પહેલા બજેટમાં રોજગારી, યુવાઓ, મહિલાઓ અને ખેડૂતોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સતત 7મી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. 1 કલાક 23 મિનિટના તેમના ભાષણમાં તેમનું ધ્યાન શિક્ષણ, રોજગાર, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર હતું. મોદી 3.0 ના પહેલા બજેટમાં ગઠબંધનની એનડીએ સરકાર નીતિશ કુમારના બિહાર અને ચંદ્રાબાબુ નાયડુના આંધ્રપ્રદેશ પર મહેરબાન રહ્યા હતા. બજેટમાં નોકરિયાત વર્ગને થોડી રાહત મળી. 7.75 લાખ સુધીની આવક હવે નવી કર વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે કરમુક્ત થઈ ગઈ છે. બજેટમાં આ વખતે ખાસ કરીને બેરોજગારી ઓછી કરવાના પ્રયત્નો માટે 3 મહત્વની યોજનાઓ નાણામંત્રીએ એમના બજેટની અંદર જાહેરાત કરી છે. અને એમાં સૌથી પહેલી યોજના એવી છે કે કર્મચારીઓ જે પહેલી વાર નોકરીમાં જોડાતા હોય એમને 1 મહિનાનો સેલરી એમના પ્રોવિડન્ટ ફંડના ખાતામાં એટલે કે ઈપીએફઓના ખાતામાં સરકાર જમા કરશે. સરકાર પોતાના ખર્ચે એને જમા કરશે. સેકન્ડ અને એનો જે લાભ છે લગભગ અંદાજે 2 કરોડ ને 10 લાખ જેટલા નવા નોકરી વાંચુ નોકરી મેળવનારા કર્મચારીઓને મળી રહેશે. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ સેક્ટરના એક સ્પેસિફિક સેક્ટર જે સરકાર ડિક્લેર કરી રહી છે એમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીની વ્યાપક તકો ઊભી કરવાના ભાગરૂપે જે બંને એમ્પ્લોયર એટલે કે જે નોકરીએ રાખે છે તે અને નોકરીએ રહેનાર આ બંનેના લાભ માટેની યોજના ઇન્સેન્ટિવ લિંક યોજનાને સરકારે જાહેરાત કરી છે. અને જેમાં જે નવા જે એપ્રુવડ વેકેન્સીસ છે એના કરતાં વધારે જો એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશે તો એવી સંસ્થાઓને સ્પેસિફિક ઇન્સેન્ટિવ સરકાર દ્વારા આપવામાં આવશે. વાર્ષિક 1 લાખથી ઓછી આવક ધરાવતા કર્મચારીઓને જ્યારે જો નોકરી આપવામાં આવશે તો એવી સંસ્થાઓને 3,000 રૂપિયા પ્રતિ કર્મચારીનો લાભ 2 વર્ષ સુધી સરકાર દ્વારા એને ઈપીએફઓના ખાતામાં જમા કરાવવામાં આવશે. અને આનાથી લગભગ 50 લાખ જેટલા કર્મચારીઓને લાભ થશે. ઉપરાંત અનેક સંસ્થાઓ, ઉદ્યોગો તેમજ અનેક સર્વિસ સેક્ટરની સંસ્થાઓને પણ આનો લાભ મળશે. મીન્સ આ 3 મહત્વની સ્કીમોની જાહેરાત કરી છે જેના લાભાન્વિત લગભગ 4 કરોડ લોકો, કર્મચારીઓ અને સંસ્થાઓ રહેશે. અને સરકારનો પ્રયત્ન એવો રહ્યો છે કે આની અંદર વધારેમાં વધારે રોજગારીની તકો વ્યાપક રીતે કેવી રીતના ઊભી શકાય અને એને માટે આકર્ષણ કેવી રીતના ઊભું કરી શકાય, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીની વિપુલ તકો કેવી રીતના ઊભી કરી શકાય, મહિલાઓને વધારે ને વધારે રોજગારી સુવ્યવસ્થિત રીતે મળી શકે એ માટે અલગ અલગ જગ્યાએ જ્યાં રિક્વાયરમેન્ટ છે ત્યાં મહિલાઓ માટેની હોસ્ટેલો માટેની પણ પ્રોવિઝન કરવામાં આવ્યું છે. અને સ્થાનિક ઉદ્યોગ મંડળો, એસોસિએશનની સાથે મળીને આ પ્રકારની યોજનાઓને પણ અમલી કરાવવાનું પ્રોવિઝન કરાયું છે. એ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ,
સ્કિલ ડેવલપમેન્ટને એક નવું રૂપ આપીને વધારે કુશળતા કર્મચારીઓ કેવી રીતના મેળવી શકે અને જે ખાસ કરીને બેરોજગાર છે એ લોકો માટે કઈ રીતના વ્યાપક તકો ઊભી કરી શકાય એ દિશામાં પણ સરકારે પ્રયત્ન કર્યો છે. એટલે ઓવરઓલ આ બજેટની અંદર કર્મચારીઓને બેરોજગારીને દૂર કરવા માટેના પ્રયત્નો સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ભરૂચ ચેપ્ટર દ્વારા પશ્ચિમ વિભાગનો પરિસંવાદ યોજાશે. બિલ્ડર્સ એસોસિએશન ગુજરાત રાજ્યની પશ્ચિમ વિભાગની એક બેઠક તારીખ 27મી જુલાઈ 2024ના રોજ દીવકા બીચ રિસોર્ટ નાની દમણ ખાતે યોજાશે. આ બેઠકમાં ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવાના બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ અને બાંધકામ ઉદ્યોગની સાંકળતા ઉદ્યોગો માટે એક મંચ પર એકત્ર થઈ વિકાસલક્ષી ભાવિ કાર્યક્રમો ઘડવા માટે વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવશે. BAI દ્વારા સદર બેઠક માટે એક વિસ્તૃત કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. એજન્ડામાં વિવિધ વિષયો જેવા કે શ્રમ કાયદા અને કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC માં નવીનતમ વિકાસ પર શ્રી પ્રશાંત અંબુજગેકર, કેન્દ્રીય બજેટ અને બાંધકામ ઉદ્યોગ પર એની અસર વિષય પર CA તરુણ ધિયા, અધ્યક્ષ શ્રી પ્રત્યક્ષ કર સમિતિ BAI સહિત સરકારી કરારોમાં કરારની શરતો, રેરાને લગતા સંવાદ દ્વારા બાંધકામ માટે સામગ્રી અને મશીનરીમાં નવીનતમ પ્રગતિ માટે વિશેષ ચર્ચા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે શ્રી દુષ્યંત પટેલ, માજી ધારાસભ્ય શ્રી ભરૂચ અને પ્રભારી દમણ, દીવ અને સિલવાસ ભારતીય જનતા પાર્ટી શ્રી નિમેશ પટેલ, ભૂતપૂર્વ પ્રમુખ BAI ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના ચેરમેન શ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. બેઠકના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ BAI પશ્ચિમ વિભાગના શ્રી આનંદ ગુપ્તા રહેશે. આ સમગ્ર પરિસંવાદ અને બેઠક માટે રચાયેલી આયોજન કમિટીના રાજ્યના અધ્યક્ષ સંજીવ શાહ, ભરૂચ ચેપ્ટરના અધ્યક્ષ શિવ શેઠ, મુખ્ય સ્પોન્સરર અમિત પટેલ અને સંગઠન સમિતિના અધ્યક્ષ કાર્તિક મામલતદારનો સમાવેશ થાય છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ કામધેનુ સોસાયટીમાંથી 10 વર્ષીય બાળક ગુમ થતા તેનું અપહરણ થયું હોવાની ફરિયાદ સી ડિવિઝન પોલીસે નોંધાઈ છે. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ કામધેનુ સોસાયટીમાં રહેતા સુરેશ જયપ્રકાશ નિષાદનો 10 વર્ષીય પુત્ર શુભ નિષાદ ગત તારીખ 15 જૂનના રોજ વહેલી સવારે ઘરમાં નહીં જણાતા પરિવારજનોએ તેની ભારે શોધખોળ કર્યા બાદ તે મળી નહીં આવતા સુરેશભાઈએ તેઓના 10 વર્ષના પુત્રનું કોઈક ઈસમે અપહરણ કરી લઈ ગયેલ હોવાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. આ બાળકની કોઈને પણ જાણ થાય તેઓએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવો. ભરૂચમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે કસકના જલારામ મંદિર સહિત વિવિધ સ્થળે કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ શહેરમાં રવિવારના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે હર્ષા ગોસાઈ દ્વારા કસક સ્થિત જલારામ બાપાના મંદિર ખાતે રાધિકા ભજન મંડળની બહેનો દ્વારા વિવિધ ભજનોની રમઝટ બોલાવી હતી. આ ભજન સત્સંગનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. તો ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે ગુરુ સુકેતુ ઠાકરની સંગીતમય પ્રેરણા અને તેમના આશીર્વાદ થકી શિષ્યોએ એક કાર્યક્રમ કર્યો હતો, જેમાં પ્રથમ સરસ્વતી માતાની આરાધના કરી ગુરુ સુકેતુનું પૂજન કરી એમના આશીર્વાદ મેળવી સમૂહ ગીતની રચના પ્રસ્તુત કરવામાં આવી હતી અને ત્યારબાદ દરેક વિદ્યાર્થીએ ગુરુના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ ગીતની વ્યક્તિગત પ્રસ્તુતિ રજૂ કરી હતી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી ONGC ઓવરબ્રિજને જોડતા માર્ગ ઉપર વરસાદી માહોલ વચ્ચે મસમોટા ખાડાઓ પડી જતા રોડ બિસ્માર બન્યો છે. અંકલેશ્વરમાં ચોમાસા પહેલા કાર્પેન્ટિંગ કરવામાં આવેલ મહાવીર ટર્નિંગથી ONGC ઓવરબ્રિજને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે, જેને પગલે વાહન ચાલકોએ ખાડામય રોડ ઉપરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. ત્યારે ખાડાઓને કારણે ઉબડખાબડ માર્ગને પગલે અવારનવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે તંત્ર યોગ્ય પગલાં ભરી વાહન ચાલકોની સુવિધા પૂરી પાડે તે અત્યંત જરૂરી છે. ભારતીય મજદૂર સંઘ જિલ્લાના 500 જેટલા ગામમાં સંઘનો ધ્વજ લહેરાવવાને લઈ પત્રકાર પરિષદ યોજાઈ હતી. 23મી જુલાઈ 1955માં મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ભારતીય મજદૂર સંઘની સ્થાપના કરવામાં આવી હતી. આજે કામદાર જગતમાં દેશનું નંબર 1 ટ્રેડ યુનિયન છે. 23 જુલાઈના રોજથી 70મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે રાષ્ટ્રીય હિત, ઉદ્યોગ હિત અને કામદાર હિતમાં માનનાર એકમાત્ર ભારતીય મજદૂર સંઘ સંગઠન દ્વારા ભારતભરના ગામડાઓમાં ભારતીય મજદૂર સંઘનો ધ્વજ લહેરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના લગભગ 18,000 ઉપરાંત ગામડામાંથી 10,000 ગામડામાં ભારતીય મજદૂર સંઘનો ધ્વજ લહેરાવવામાં આવનાર છે. ત્યારે ભરૂચ જિલ્લાના 737 ગામમાંથી 500 ગામમાં 31મી જુલાઈ સુધી ભારતીય મજદૂર સંઘનો ધ્વજ લહેરાવવામાં આવશે. ત્યારે ગતરોજ સાંજે ભારતીય મજદૂર સંઘ દ્વારા લિંક રોડ સ્થિત RSS કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, ભારતીય મજદૂર સંઘ જિલ્લા પ્રમુખ વિજય ચૌહાણ, સંઘના મંત્રી હરિકેશસિંહ રાજપૂત, સહસંગઠન મંત્રી સુરેન્દ્રસિંહ રાજ સહિતના સંગઠનના આગેવાનોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી,
જેમાં પત્રકારોની કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ભારતીય મજદૂર સંઘ 23 જુલાઈ એટલે એનો સ્થાપના દિવસ. ભારતીય મજદૂર સંઘ 70મા વર્ષમાં પ્રવેશ કરવામાં જઈ રહ્યું છે, ત્યારે ગામે ગામ અમારો લક્ષ્યાંક છે અને ભરૂચ જિલ્લાના અત્યારે જે 500 ગામો અમે લીધા છે એ દરેક ગામની અંદર અમારો ઝંડો પહોંચશે અને જે શોષિત પીડિત અને વંચિત લોકો છે, જેનો આજે કોઈ નથી, એના માટે અમે લોકો ઉભેલા છે. આજે આંગણવાડીની બહેનો, આશા વર્કરની બહેનો જે દર્દની ઠોકો લઈને બેઠી છે, એટલે એને અમે ન્યાય અપાઈશું. અને ભારતીય મજદૂર સંઘનો જે એક સિદ્ધાંત છે આખા દેશની અંદર, તો આ સિદ્ધાંત લઈને અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. તમામ ગામડાઓની અંદર ભારતીય મજદૂર સંઘનો ઝંડો ફરકાવવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાત પ્રદેશમાં પણ 18,000 ઉપરાંત ગામડાઓમાંથી 10,000 ગામડાઓની અંદર ટાર્ગેટ લીધેલો છે અને આના અનુસંધાનની અંદર ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ મંત્રી શ્રી હરકેશભાઈ રાજપૂતે 737 ગામમાંથી 500 ગામોની અંદર ભારતીય મજદૂર સંઘનો ઝંડો લહેરાવવાની તૈયારી કરી ચૂક્યા છે. ત્યારે આપણા ભારતીય મજદૂર સંઘના સંસ્થાપક એવા શ્રદ્ધેય દત્તોપંત ઠેંગડીજીએ શોષિત પીડિત વંચિત કામદારો માટે જે કંઈ યોજનાઓ અને સરકારની પણ યોજનાઓ છે તે યોજનાઓની માહિતી આપવા માટે ભારતીય મજદૂર સંઘ ચલો ગાંવ કી ઓરના નારા સાથે ગામડાઓની અંદર જવાની તૈયારી કરી લીધી. તાજેતરમાં જ વાહન વ્યવહાર અર્થે ખુલ્લા મુકાયેલા અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજના ડામર માર્ગ પર તિરાડ નજરે પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અંકલેશ્વરનો ઓએનજીસી ઓવરબ્રિજ તેની કામગીરીના કારણે વારંવાર વિવાદોમાં રહે છે. તાજેતરમાં જ વાહન વ્યવહાર માટે શરૂ કરાયેલ ઓએનજીસી ઓવરબ્રિજના ડામર માર્ગ પર તિરાડો પડી છે. અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેમાં બ્રિજના માર્ગનું ધોવાણ થયું હોય એવું લાગી રહ્યું છે. માર્ગના સમારકામના ગણતરીના દિવસોમાં જ તિરાડ પડતા કામગીરીની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે. આ અગાઉ પણ બ્રિજની પ્રોટેક્શન વોલમાં તિરાડો નજરે પડી હતી, ત્યારે બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા હતા. ઓએનજીસી બ્રિજને છેલ્લા 1 વર્ષથી સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો અને 2 મહિના પૂર્વે તેને શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ વારંવાર જોવા મળતા આ પ્રકારના દ્રશ્યો બ્રિજની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ઉપરવાસમાં ખાબકેલ ભારે વરસાદને પગલે અમરાવતી ખાડીમાં ઘોડાપૂર આવતા અંકલેશ્વરના ડઢાલ પાસે ખાડીમાં પશુઓ તણાઈ રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદને પગલે અંકલેશ્વર તાલુકામાં નદી નાળામાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાંથી અમરાવતી ખાડીમાં ઘોડાપૂર આવતા નેત્રંગ, વાલિયા અને અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતી ખાડી પાણીની આવક વધતા નદીમાં 2 કાંઠે વહેતી નજરે પડી હતી. ત્યારે આ ખાડીમાં અંકલેશ્વરના દઢાલ પાસે ભેંસોનું ટોળું તણાઈ રહ્યું હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જંબુસરના કાવીકંબોઈ સ્થિત પવિત્ર તીર્થધામ સ્તંભેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસને ધ્યાનમાં રાખી વિશેષ સગવડ ઊભી કરવામાં આવી છે. જંબુસર તાલુકામાં કાવીકંબોઈ ગામે પૌરાણિક સ્તંભેશ્વર તીર્થ ખાતે પૂજા દર્શન અર્થે દેશભરમાંથી માનવ મહેરામણ ઉમટી પડે છે. પૌરાણિક માન્યતા મુજબ કુમાર સ્કંદે તારકાસુરનો નાશ કરી શિવ ભક્તને હણવાનો પશ્ચાતાપ દૂર કરવા શિવલિંગની સ્થાપના કરી હતી. આ શિવલિંગ કુમાર સ્કંદને બ્રહ્માજીએ આપ્યા હોવાનો ઉલ્લેખ છે. તારકાસુરને કુમાર સ્કંદે હણ્યો તેની ખુશાલીમાં ઇન્દ્ર સહિતના દેવોએ સોનાનો સ્તંભ આપ્યો હતો અને તેથી આ સ્થળને સ્તંભેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું હતું. સ્તંભેશ્વર મહાદેવને અભિષેક કરવા દરિયાલાલ દરરોજ 2 વખત આવે છે. ભરતી આવે ત્યારે દરિયામાં સમાઈ જતા શિવલિંગને નિહાળવાનો અલૌકિક આનંદની અનુભૂતિ માટે દૂર દૂરથી ભક્તો આવે છે. શ્રાવણ માસમાં મહાદેવની આરાધના કરવી ખૂબ જ ઉત્તમ મનાય છે અને તેથી જ શિવજીના આ પાવન સ્થાને ભક્તોની ભીડ શ્રાવણ માસ દરમિયાન જોવા મળે છે, જેને ધ્યાનમાં રાખી સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજ દ્વારા મંદિરમાં ભક્તો માટે પ્રસાદી અને વિશ્રામ માટેની સુવિધા કરવામાં આવી છે અને શિવ ભક્તોને નિમંત્રણ પણ પાઠવ્યો છે. આજે હજારો લાખો તીર્થયાત્રી આ મંદિરમાં આવે છે, તો જેમ સમય જાય છે તેમ ભાવિક ભક્તોના તરફથી આ સંસ્થામાં ભક્તોની સુવિધા માટે આજે નાના મોટા કામો આ વર્ષે અને દર વર્ષે અહીં ચાલતા હોય છે. એનો જ આ ભાગ છે કે જેને આપણે આ વિકાસ રૂપમાં અહીં જોઈ રહ્યા છે. એક સતત લગભગ મોટા 2 હોલ બની રહ્યા છે અને ત્યાર પછી 10 રૂમોનું પણ આયોજન આજે કામ ચાલુ જ છે અને એ બધા જ કામો જે છે આજે આવનારા જે ભાવિક ભક્તોને સુખ સુવિધા મળે એના માટે હોય છે. વાલિયા તાલુકાના ડેહલી ગામના મુખ્ય બજારમાં આવેલ અનાજ કરિયાણાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 45,000 અને પરચુરણ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વાલિયા તાલુકાના ડેહલી ગામના મુખ્ય બજારમાં શૈલેષ વારડી અનાજ કરિયાણાની દુકાન ચલાવે છે.
જેઓ ગતરોજ પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટકી દુકાનના ઉપરના ભાગેથી દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં વેપારીને આપવા મૂકેલ રોકડા 20,000 અને અન્ય રોકડા મળી કુલ 45,000 તેમજ સિગારેટ, કાજુ, બદામ, અંજીર, શ્રીખંડ મળી અન્ય પરચુરણ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે વાલિયા પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. મારી ડેલી અંદર મેન બજારની અંદર દુકાન મારી અનાજ કરિયાણાની આવેલી છે. જે હું સવારના રાબેતા મુજબ મારી દુકાન શોપ જે 8 વાગે હું ખોલવા ગયો તો અંદર જોયું તો બધું ગલ્લા ખુલ્લા હતા, અંદર સામાન બધો અસ્તવ્યસ્ત હતો અને એ બધું જોઈને મને એ જાણ થતાં કે ભાઈ મારતા ચોરી થઈ છે. એટલે હું મારા ઉપર ગયો. ત્યાંથી એ લોકો દરવાજો તોડીને નીચે આવીને બધો સામાન ગમે તેમ કરીને ખાસો કચુરણ સામાન અને બીજું બધું જે સામાન હતો એ બધું લઈને એ લોકો જતા રહ્યા છે. જેની જાણ મેં વાલિયા પોલીસ સ્ટેશન કે મથકે કરી છે. તો એમણે મને એવું આશ્વાસન આપ્યું છે કે ભાઈ અમે એની તજવીજ કરશું. અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ જલધારા ચોકડી પાસે વાલિયા રોડ સ્થિત ઉમંગ કોમ્પ્લેક્સમાંથી 1.20 લાખના મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. મૂળ જામનગર અને હાલ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ જલધારા ચોકડી પાસે વાલિયા રોડ સ્થિત ઉમંગ કોમ્પ્લેક્સમાં અન્ય 3 મિત્રો સાથે રહેતા ચિરાગ કેશવ મેદપરા ગત તારીખ 11મી જુલાઈના રોજ પોતાના મિત્રો સાથે રૂમ ઉપર હતા. જ્યારે અન્ય મિત્ર રાકેશ નીચે નાસ્તો લેવા માટે રૂમનો દરવાજો થોડો ખુલ્લો મૂકી ગયો હતો. તે દરમિયાન અજાણ્યા ઈસમે અંદર પ્રવેશ કરી ચિરાગ મેદપરાની ચાર્જમાં મૂકેલ 1.20 લાખના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા નારાયણ વિદ્યા વિહાર શાળામાં મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરી વ્રતમાં કન્યાઓને પ્રોત્સાહિત કરવા માટે ભરૂચની નારાયણ વિદ્યાલયમાં મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર રશ્મિકાંત કંસારાએ વિદ્યાર્થીનીઓને ગૌરી વ્રતનો મહિમા અને મહેંદી આર્ટ વિશે જાણકારી આપી હતી. પ્રમુખ પ્રવીણસિંહ નિઝામા અને સભ્યો હાજર રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. નેત્રંગના ધાણીખોડ ગામે 5.5 વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો દેખાયા. બાળકને સારવાર અર્થે વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખસેડાયો. આરોગ્ય વિભાગની 15 ટીમો દ્વારા ગામમાં સર્વે કરાયો. ભરૂચ ડ્રેનેજ ચેમ્બરમાં પડી જતા યુવાન મોતને ભેટ્યો હોવાનો મામલો. પરિવારજનો, સમાજના આગેવાનો તેમજ વિપક્ષના સભ્યોએ પાલિકા કચેરી ખાતે ન્યાયની માંગ સાથે રજૂઆત કરી. પાલિકા તંત્ર દ્વારા 20 લાખની સહાય અને પત્નીને નોકરીની ખાતરી આપી. અંકલેશ્વરની મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીનો માર્ગ પીક અવર્સ બન્યો માથાનો દુખાવો. સતત થતી ટ્રાફિક જામની પરિસ્થિતિને નિવારવા ડીવાયએસપી સહિતના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું. પોલીસ અધિકારીનો આટો ફળ્યો, આજે ટ્રાફિક નહિવત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.